માતાજી અને ગુડ મોર્નિંગ મિત્રો। આજે સવાર બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો। જય માતાજી ફ્રેશ થઈ ગયા પાણી જઈએ પછી આપણે જવાનું છે તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો। દેશી માટલું બ્લોગમાં કન્ટિન્યુ રહેજો। જય શ્રી રામ મિત્ર। આપણે ફર્સ્ટ ક્લાસ જમવા બેસી ગયા છે। જમવામાં છે દાળ અને રોટલી છે તો મિત્રો ફર્સ્ટ ક્લાસ આપણે જમી લઈએ પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ। જય શ્રી રામ। જય શ્રી રામને કોમેન્ટ કરી દીધું મિત્રો। જય શ્રી રામ મિત્ર। આપણે પાણી ભરવા જઈ રહ્યા છીએ તો પાણી ભરીને બ્લોગ કન્ટિન્યુ કરીશું। જય શ્રી રામ। જય શ્રી રામ છે મકાઈ છે કચ્છ આઈડિયો મકાઈ મિત્રો આપણે અહીંથી જ્યારે જવા નીકળી ગયા છે તો બ્લોગમાં કન્ટિન્યુ છે ને તમે મકાઈ જોઈ શકો છો। અમારી મકાઈ આ કપાસ છે। આપણે અહીં જવાના ખેતરમાં જઈ મળીએ બ્લોગમાં કન્ટિન્યુ કરીએ। તો ફાઇનલી મિત્ર ઘરે જાય તો તમે જોઈ શકો છો મિત્રો। આપણે જોઈને જોઈ શકો આદર ઉપાડી દીધું છે તેણે 2 દિવસ કાલે પરમ દિવસે રોપવાનું છે તો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં મિત્ર આપણે બીજા વાડામાં આવી ગયા છીએ બ્લોગમાં અવલ કે કન્ટિન્યુ રહેજો મિત્ર। હવે જોઈએ છીએ આ છે આપણું લીમડો ફેવરેટ આપણે અંતરે બેસતા થાય ખબર છે ને તો આ છે આપણું ધરું ને આ છે બાજરી અંદર શું આવ્યું છે તમે જોઈ શકો છો। બાજરીની અંદર શું આવ્યું છે તમને દેખાડું છું કન્ટિન્યુ રહેજો એટલે 2 મિનિટ। જય શ્રી રામ આટલું આપણે વાઢી લીધું છે આજે કેમ કે એ તો તમને ના બતાવી શક્યો। જય શ્રી રામ મિત્ર। બ્લોગમાં કન્ટિન્યુ તમે ખૂબ ખૂબ આભાર મિત્ર। આ જોઈ શકો છો તમે મિત્રો વાવી છે ડાંગર મિત્રો ડાંગર વાવી છે તમે જોઈ શકો છો। ના છે થોંભલો 3 પીસ લાઈનનો થોંભલો બી જોઈ શકે હશે। પેલો છે આપણો આબો અરે બ્લડ થઈ ગયું આબો છે કેરી ખાવાનો ગોળ ગોળ મસ્ત લાગે કન્ટિન્યુ। જય શ્રી રામ મિત્રો। આપણા ખેતરમાં पीली चक्कली बहुत आई गई है। पीली चक्कली आपने बहुत देखी तुमने तो कभी देखी नहीं होगी तो तुम જોઈ શકો છો મિત્રો। वो रही पीली चकली एक वो रही में नीचे एक साली उड़ गई गात खून ही कर देगा मैं। जय श्री राम कंटिन्यू રહેજો મિત્ર। મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો જય શ્રી રામ। ફાઇનલી મિત્ર આપણે મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો જય શ્રી રામની। હવે ફાઇનલી મિત્ર આપણે 6:30 વાગી ગયા છે અને આપણે પાછા એ જ વાડામાં છીએ અને એ જ વાડામાં બ્લોગ સ્ટાર્ટ કરે છે તમે જોઈ શકો છો। ब्लॉग में कंटिन्यू रह जाओ। थोड़ी देर बाद घर में जाएगा मैं ब्लॉग में कंटिन्यू रह जाओ। जय श्री राम। जय श्री राम ने कमेंट करना जो मारा कले जाओ कमेंट नहीं करता कमेंट करी नाखजो। અને બીજી એક વાત કે તો મિત્રો મારે મને 2 કે પૂરા કરી આપો ઇન્સ્ટાગ્રામ પર તો ઇન્સ્ટાગ્રામની આઈડી આ વિડીયોમાં હું નાખું છું તો તમે ઇન્સ્ટાગ્રામ પર મારા 2 કે ફોલોઅર્સ કરી નાખો કમ્પ્લીટ। જય શ્રી રામ। यूट्यूब पर सपोर्ट करजो और इंस्टा पर भी सपोर्ट करो फूल तमारा भाई फूल सपोर्ट करो मित्रों। जय श्री राम। એટલે મિત્રો તમારો ભાઈ બેસીને થાકી ગયો છે તમારો ભાઈ હવે ઘરે જશે કન્ટિન્યુ રહેજો। એટલે મિત્ર આપણે બતાવી ગયા છે મિત્ર જૂતા પહેરવા પડશે પહેલાં તો મિત્ર આપણે જૂતા પણ કાઢી લીધા છે આપણે જઈએ ત્યાં બાજુથી તમે જોઈ શકો છો અને આવેલા એ જ વાટથી તો મિત્ર આપણે બીજી મકાઈ તમને બી દેખાવું મારા ઉપરના ખેતરમાં मित्र अपने बीजी मकाई पर तुम જોઈ શકો છો। ये मकाई पर भी सारी है सारी है तो नहीं कहूँ તમારા ઘરે કેવી મકાઈ ઉગી છે એ બી કોમેન્ટ કરી નાખજો। જય શ્રી રામ। તો મિત્રો આ ખેતરમાં મકાઈ
આવી નહીં ઉગી, તમે જોઈ શકો છો. જો ને મિત્રો, આ ખેતરમાં નકરું બધું ખોળ જ દેખાય છે તમને. બંને ખેતરમાં નકરું ખોળ જ દેખાય છે તમને. ખોળને અડીને જઈને આપણે થાકી જવાના છીએ. કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. મિત્રો આપણે હવે જઈએ ઘરે. તો ફાઇનલી મિત્રો આપણે દુકાન જવા નીકળી ગયા છીએ અને માહોલ ગરમ છે તો તમે જોઈ શકો છો. તો મિત્રો આઈફોન જેવું ફીચર દેખાતું હશે તમને. મિત્રો આપણે માહોલ ગરમ છે તો આપણે ફટાફટ દુકાન જઈને તાવીએ. બ્લોગમાં કન્ટિન્યુ રહેવું. જય શ્રી રામ. ફાઇનલી મિત્રો આપણે સોયાબીન લઈને વળતા વળી ગયા છીએ. તમે જોઈ શકો છો. મેં જોઈ બી લીધું છે ને માહોલ બહુ ગરમ છે. તમે જોઈ લો માહોલ ગરમ કેવો છે. हमारे गाँव नो माहौल इस बेस्ट लोकेशन देख रहा है, इस पिक्चर देख रहा है मोबाइल में तो घणું મસ્ત લાગે છે મોબાઈલ માં. માહોલ ગરમ કન્ટિન્યુ. જય શ્રી રામ મિત્રો. મળશું કન્ટિન્યુ મિત્રો.